ગાંધીનગર સેક્ટર 14 ખાતે આવેલ મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સમયે માનનીય વડાપ્રધાન સાહેબના આગમન પહેલા ગાંધીનગરના મેયરશ્રી, ગાંધીનગરના ધારાસભ્ય તથા પોલીસગણ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબા મંડળી દ્વારા વિવિધ પ્રકારના ગરબાથી તેમના આગમનના સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. ગાંધીનગર સેક્ટર 14 ખાતે આવેલ મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ શ્રી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવદત્ત સાહેબ પણ હાજર રહ્યા હતા અને મોદી સાહેબના હાથે લીલા કલરની દંડી ફરકાવીને તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન બાદ જાહેર જનતા સાથે હાથ હલાવીને લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. श्रीमती आरजी पटेल कन्या माध्यमिक शाळा અને શ્રીમતી એસપી પટેલ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા વતી હું અને દેવયાની આજે સેક્ટર 14ના મેટ્રો સ્ટેશનના શુભ ઉદ્ઘાટનમાં પધારેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. નમસ્કાર, અમે શ્રીમતી આરસી પટેલની વિદ્યાર્થીનીઓ કચોર જીનલ અને પટેલ જ્ઞાની તેઓ અમારી મુલાકાતે આવેલા અને તેમણે અમારું અભ્યાસની પ્રવૃત્તિઓ, અમારી શાળા અને અમને અમારું નામ વગેરે પૂછી પરિચય લીધો.